છોટાઉદેપુર કોળી ગામ હત્યા કેસનો ખુલાસો, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો। છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચ અને રંગપુર પોલીસની સરાહનીય કામગીરી। છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોળી ગામમાં થયેલી વૃદ્ધની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે। અનડિટેક્ટેડ રહેલા આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે। માહિતી મુજબ મૃતક જંદુભાઈ કાળિયાભાઈ રાઠવા, ઉંમર આશરે 75 વર્ષ, બડવા તરીકે કામ કરતા હતા। તારીખ 11 એપ્રિલની સાંજથી 12 એપ્રિલની વહેલી સવાર વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। આ ગંભીર ગુનાની તપાસ માટે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રંગપુર પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભુરસંગભાઈ ભંગડાભાઈ રાઠવા પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી। શરૂઆતમાં આરોપીએ કોઈ માહિતી નહોતી આપી, પરંતુ પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા અંતે તેણે ગુનો કબૂલ કર્યો। આરોપીએ જણાવ્યું કે તે મૃતક સાથે બળવાની વિધિમાં જતો હતો, પરંતુ પૈસાની વહેંચણીમાં ઓછો ભાગ મળતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ જૂની અદાવતના કારણે તેણે હત્યાનો ગુનો આચર્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ, પઠાણ યાકુબ રઝા।